હિંમતનગરમાં પાલિકા દ્વારા યોજવામાં આવ્યો સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026નો થયો પ્રારંભ। રાજ્ય સરકાર દ્વારા દરેક શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો યોજવા માટે સરકાર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે, જેને લઈને વિવિધ શહેરી વિસ્તારોમાં આવા મેળાઓનો પ્રારંભ થઈ રહ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરી વિસ્તારની નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ વર્ષ 2026નો બુધવારે પ્રારંભ થયો છે। હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ રિબિન કાપીને આ મેળાને ખુલ્લો મૂક્યો હતો અને મેળો તારીખ 11 ફેબ્રુઆરીથી તારીખ 20 ફેબ્રુઆરી સુધી ચાલશે। ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત હિંમતનગર પાલિકા દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક કારીગરો, સખી મંડળની બહેનો, લોકલ ઉત્પાદકો, કલા સર્જકો અને નાના ઉદ્યોગો પ્રોત્સાહન આપવાનું છે। હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અને લોકલ ફોર વોકલના સૂત્ર સાથે આયોજિત આ મેળો સવારે 10 થી રાતના 10 દરમિયાન મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે। સાબરકાંઠા જિલ્લાના વિવિધ સખી મંડળોના કુલ 50 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના 20 અને નગરપાલિકાના 30 સખી મંડળના સ્ટોલનો સમાવેશ થાય છે। આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, હિંમતનગર નાગરિક બેંકના ચેરમેન દિલીપ શાહ, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક કે.પી. પાટીદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી તેમજ પાલિકાના વિવિધ સમિતિના ચેરમેન, સદસ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।